મૌલિક રમેશભાઈ કાનાણી. વિગતમાં એવું છે સાહેબ કે અમને શુભજીવન ડેવલપર્સ પ્રાઇવેટ LLP કહીને ફર્મ હતી. એ લોકો અમને જ્યારે અમે બુકિંગ કરાવ્યું સેરેનિટી ગાર્ડનમાં ત્યારે 1400 વારનું ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા. એ અત્યારે છેલ્લા 5 વર્ષથી આ કંઈ અમને કરી આપેલ છે નહીં. એટલે અમારી સાથે છેતરપિંડી કરી છે, ફ્રોડ કર્યો છે. હા, લેન્ડ ગ્રેબિંગમાં એવું છે, અમે લોકોએ રેરામાં ઓલરેડી આના પુરાવા રજૂ કર્યા, કારણ કે રેરામાં પણ જે જગ્યા છે 1400ની અપડેટેડ છે. એટલે અમે રેરામાં ગયા છીએ. એ લોકોએ અમારી પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો. લેન્ડ ગ્રેબિંગના કેસમાં એ લોકોનું કહેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપ વાન બિનકાયદેસર કર્યું છે, પણ એકચ્યુઅલમાં એ બિલ્ડરે જ કરી આપેલ છે. અમે કોઈ કોમનમાંથી કંઈ કરેલ છે નહીં. અને એ પણ તમે ત્યાં આવો જોવા, અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે, પણ એ નડતરૂપ નથી. બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે એ વસ્તુ હતી. અમે અત્યારે એ પણ રિમૂવ કરી નાખ્યું છે. હા, 1400 વારનું ક્લબ હાઉસ અમને ડેવલપમેન્ટ કરીને આપવાના હતા. એમાં 400 વારનું બાંધકામ એની જગ્યાએ આજ સુધી કંઈ પણ આપેલ છે નહીં. એટલે અમારી માંગ એ જ છે, 1400નું ક્લબ હાઉસ જે જગ્યા છે એ અમારા નામે દસ્તાવેજ કરી આપે, મીન્સ કે એસોસિએશનના નામે, અને 400 વારનું એમાં ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરી આપે. અમારે એટલું જ જોઈએ છે, જે અમારું હક છે તેટલું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.